4 પ્રકારની બીમારીની વાત કરી. એક તનનો રોગ, બીજો ધનનો રોગ, ત્રીજો મનનો રોગ અને ચોથો આત્માનો રોગ છે. તનનો રોગ કોઈ સારા ડૉક્ટર મળે તો ક્યોર થાય. એમાં પ્રારબ્ધના રોગ હોય ને તો ના જાય. ગમે એટલો ડૉક્ટર હોય ને સારો, હાથ ઊંચા કરી દે કે મારી મેડિકલ સાયન્સમાંની કોઈ દવા નથી એવું કહી દે. તનના રોગ એવા મનના રોગ, ધનનો રોગ 12 હાંધે ને ત્યાર તૂટે એવી પરિસ્થિતિ હોય. એથી ચડે મનનો રોગ. એથી ચડે આત્માનો રોગ. આપણે વિચાર કરીએ આત્મા તો દેખાતો નહીં, રોગ હોય? આત્મા દેખાતો જ નથી તો એને રોગ હોય? હા, એને રોગ છે. એ રોગ છે જન્મ મરણનો. એ રોગ ટાળે કોણ? મેડિકલ સાયન્સમાં એની દવા નથી શોધાણી. મનના રોગની કોઈ દવા શોધાણી. ડિપ્રેશન હોય તો અમારા ડૉક્ટરો દવા આપે. કઈ કહેવાય તમે આપો ડિપ્રેશન માટે? ડૉક્ટર સાહેબ ડિપ્રેશન માટે દવા આપે ને છોકરાઓને, એ ખાલી ઊંઘવાની આપે. શાની આપે? શાંતિથી સૂઈ જાય, કોઈને ડિસ્ટર્બ ના થાય. પણ એની કોઈ દવા નથી. એની દવા ભગવાનના થઈને માથે પડીને જીવો તો તમારું ડિપ્રેશન પણ જાય.